ઓકે, સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન દેખાય છે મારી તમને? હા સર, હવે દેખાય. ઓકે, તો હમણાં મારે સર સાથે 3-4 કલાક પહેલા એક સરે મને વાત કરી કે અમુક સ્ટુડન્ટ્સ એવું કહે છે કે સર અમારી પાસે લેપટોપ કેવું કશું નથી, તો અમે પ્રેક્ટિસ કેવી રીતે કરી શકીએ, રાઈટ? તો એનું થોડુંક સોલ્યુશન એ રીતનું હોઈ શકે છે કે તમને કદાચ ખ્યાલ હોય તો ઓનલાઈન કમ્પાઇલર હોય છે. મતલબ કે તમે જો કોડ લખો તો એ તમને એનો સીધો આન્સર આપે. તો હાલમાં તમારી પાસે જો લેપટોપ ના હોય અવેલેબલ અત્યારે, તમે સરે વાત કરી કે ડેલ લેબમાં તમે પ્રેક્ટિસ કરો છો, બરાબર? તો સપોઝ અત્યારે તમારી પાસે કમ્પ્યુટર નથી તો તમે તમારા મોબાઈલનો યુઝ કરી શકો અને તમે પ્રેક્ટિસ કરી શકો. કેવી રીતે? તો એ તમને જસ્ટ હું બતાવું છું. તો તમારે જસ્ટ ગૂગલમાં સર્ચ કરવાનું છે ઓનલાઈન કમ્પાઇલર આર. આવી રીતે તમે સર્ચ કરશો, બરાબર? તો ઘણા બધા તમને કમ્પાઇલર મળશે, બરાબર? તો એક સિમ્પલ એક એક્ઝામ્પલ તમને સમજાવું. તો એક કોઈ બી રેક્સ્ટર કરીને એક છે, બરાબર? કમ્પાઇલર, એમાં ક્લિક કરશો, બરાબર? કાલનું થોડુંક કર્યું હતું આપણે, લઈએ ફોર એક્ઝામ્પલ આપણે હમણાં શીખીશું સી કમાન્ડનો કાલે યુઝ હમણાં આપણે રિવાઇઝ કરીએ 1 2 3 4 5. સપોઝ આ જે છે મેં લખી જવું, તમારે શીખવું છે કે સર શું છે આ બધું, બરાબર? અને આવી રીતનું. તો આ બંને વસ્તુ તમારે ખાલી ઓનલાઈન ટાઈપ કરવાનું છે, એનો જે વિન્ડોઝ હોય, બરાબર? સિલેક્ટ કરી અને એને રન કરવાનો છે તમારે. તો તમને અહીંયા એનું આઉટપુટ બતાવશે, બરાબર? તો હાલમાં જે તમારી પાસે જે પ્રોબ્લેમ તમને આવી રહ્યો છે કે સર મારી પાસે લેપટોપ નથી, તો આનું સોલ્યુશન છે, બરાબર? એટલે મેં જે કોડ તમને આપે છે, આપણે જે પ્રેક્ટિસ કરી છે, તો તમે ઓનલાઈન તમારા લેપટોપની જગ્યાએ મોબાઈલમાં તો કમ્પાઇલરનો યુઝ કરી અને તમે કરી શકશો. તમે કોઈ બી વસ્તુ, સપોઝ હવે વાય બીજું લઈએ આપણે, વાય વેરિયેબલ તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને? 5 6 7 8 9 એક વેરિયેબલ લીધું મેં, સિલેક્ટ કરો અને નીચે લખેલું છે રન કરો, તો રન. તો નીચે બીજો આઉટપુટ અહીંયા તમને બતાવશે 5 6 7 8 9, બરાબર? હવે મારે એક ગ્રાફ બનાવવો છે, આપણે શીખીશું આ કમાન્ડ. હું તમને ખાલી કમ્પાઇલરનો યુઝ બતાવું છું. ખાલી તમારે એને સિલેક્ટ કરવાનું છે, એ જે તમારે કોડ એક્ઝિક્યુટ કરવો છે અને એને તમારે રન કરવાનો છે. તો તમને અહીંયા આઉટપુટ બતાવશે, દેખાય છે સ્ક્રીન ઉપર? એનો ગ્રાફ બતાવ્યો એને, બરાબર? સંકેત હા સર, દેખાય છે. દેખાય છે? ઓકે. તો કોને ત્યાં કોને લેપટોપ નથી, તો જેને જેને બી લેપટોપ નથી, તો એક આ ઓપ્શન છે કે તમે ઓનલાઈન કમ્પાઇલર જસ્ટ ગૂગલમાં સર્ચ કરશો તો તમને મળી જશે. તો એ તમારા માટે ઇઝી રહેશે, તમારે લેપટોપની જરૂર નથી. પણ જ્યારે લેપટોપ તમારી પાસે અવેલેબલ હોય કોલેજમાં, તો તમે એના ઉપર પ્રેક્ટિસ કરી શકશો. તો આપણું કામ અટકવું ના જોઈએ અત્યારે હાલમાં. તો આપણે જે શીખીએ છીએ એ કન્ટિન્યુ રહેવું જોઈએ, એ પર્પઝ છે, બરાબર? તો સર સાથે મારે વાત થઈ તો મેં સરને કીધું કે આ એક સોલ્યુશન છે. મારે બી ઘણા બધા ક્લાસ છે ટીવાયનો, 50 સ્ટુડન્ટ છે એમાં. તો ઘણાની પાસે લેપટોપ અવેલેબલ નથી હોતું, તો અમે એક આ સોલ્યુશન એનું કાઢેલું કે એ લોકો ઓનલાઈન કોડ રન કરે અને ઓનલાઈન એક્ઝિક્યુટ કરીને જોઈ શકે, પ્રેક્ટિસ કરી શકે, બરાબર? તો એક આ સોલ્યુશન છે. ઓકે, નાવ તો આનો તમે યુઝ કરી શકશો. ઓકે, હવે આપણે આપણા સોફ્ટવેર ઉપર આવી જઈએ. ઓકે, તો ધવલ સ્ક્રીન ઉપર દેખાય છે? ધવલ પ્રેઝન્ટ છે? યસ સર. ઓકે, તો નામ બોલો, તમને થોડું ફેમિલિયર બી થાય. ધવલ, વિશાલ, પ્રિયાજીત સિંહ, બરાબર? મયુરભાઈ. તો આપણે નામથી બી હું તમને પૂછીશ કે ભાઈ તમે
કેટલું જેવી તમને સમજાય ન સમજાય, બરાબર, મારી સાથે શેર કરશો મને ખ્યાલ આવશે કે તમને કેટલું મને ખબર પડે કે તમને કેટલું ફાવે છે, બરાબર, અને એ પ્રમાણે મારી સ્પીડ ફાસ્ટ કે સ્લો કરી શકીશ, બરાબર. ઓકે, તો આ જે ફર્સ્ટ જે છે મારી પાસે, આપણે અત્યારે શેમાં કામ કરીએ? આર સ્ટુડિયોમાં. મેં લાસ્ટ ટાઈમ તમે ગઈકાલે કીધું હતું કે આર અને આર સ્ટુડિયો તમે બંને ઇન્સ્ટોલ કરી લેજો, બરાબર, પ્રેક્ટિસ માટે. તો જેને લેપટોપ છે તે પ્રેક્ટિસ કરી શકશે, રાઈટ. તો આપણે જે કામ કરીશું અત્યારે આર સ્ટુડિયોમાં કામ કરીએ છીએ, રાઈટ. ઓકે, તો અહીંયા જે ફર્સ્ટ જે અમારું કર્સર છે એને શું કહેવામાં આવે છે? જસ્ટ આપણે કાલે કોઈ રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો યાદ છે નામ કોઈને? ધવલ, સંકેત, કોઈને? આ જે છે એને શું કહીએ છીએ આપણે? ઓકે, આને સ્ક્રિપ્ટ વિન્ડો કહેવાય. આપણે જેમ પિક્ચરમાં જેમ સ્ક્રિપ્ટ લખતા હોય એ રીતે આપણે પ્રોગ્રામ જે છે એની સ્ક્રિપ્ટ લખીએ છીએ અત્યારે, બરાબર છે. તો આ જે થશે એ મારી સ્ક્રિપ્ટ થશે. અહીંયાથી જે બી લખાશે એ મારે નીચે રન કરવાનું રહેશે, બરાબર. તો જે નીચે કોન્સોલ કહેવાય છે, કોન્સોલ, કે જ્યાં તમારું આઉટપુટ રન થશે. એટલે અહીંયા તમારે લખાણ લખવાનું છે, એ પ્રોગ્રામ તમે લખશો એનું એક્ઝિક્યુશન અહીંયા નીચે રહેશે. હવે ઘણી વખત તમને ગ્રાફ ડ્રો કરવાના, તો ગ્રાફ તમારો અહીંયા ડ્રો થશે. આ પ્લોટ્સ નામનો અહીંયા જે નીચે આપેલું છે કોર્નરમાં, જમણી બાજુ નીચે કોર્નરમાં, ત્યાં તમે તમારો ગ્રાફ જે બી હશે એ અહીંયા આવી જશે. ઉપર જે તમે કમાન્ડ રન કરો છો, જે અત્યારે મેં હમણાં સવારે લેક્ચર લીધું એમાં મેં આ કમાન્ડ યુઝ કરેલા હતા, તો એ કમાન્ડનો અહીંયા યુઝ કરી શકો. માની લો કે આપણે લાસ્ટ લેક્ચર મેં ક્લિયર કરી દીધી હિસ્ટ્રી, ગઈકાલના જે લેક્ચર્સમાં આપણે જે કમાન્ડ કરેલા હતા એ બી અહીંયા આવી જશે, બરાબર. એમાં બાકીનું ઘણું બધું છે. એન્વાયરમેન્ટ મેં તમને વાત કરી કે તમારો ડેટા કોઈ બી એક્સેલમાં છે, એક્સેલનો ડેટા બી તમે આરમાં લઈ શકો, એ બધું ઘણું બધું થઈ શકે, બરાબર. તો એ બધું તમે અહીંયા કરી શકશો. હેલ્પ મેનુ અહીંયા યુઝ કરીએ છીએ કે આપણે કોઈ બી કમાન્ડ હોય તો એનો મારે હેલ્પ જોઈએ છે તો હું હેલ્પ યુઝ કરી શકું, બરાબર. ઓકે, તો અહીંયા આપણે જે શરૂઆત કરી હતી ગઈકાલે તો આપણે ગઈકાલે જો તમને યાદ હોય તો આપણે બે કમાન્ડ જોયો હતો. એક સી કમાન્ડ જોયો હતો, સી એટલે કે કમ્બાઈન, અને બીજો એક સ્કેન કમાન્ડ જોયો હતો, સ્કેન. સી અને સ્કેનમાં ડિફરન્સ એટલો હતો કે જ્યારે સી કમાન્ડ તમે યુઝ કરો ત્યારે તમારા નંબરની વચ્ચે કોમા લખવું પડે કમ્પલસરી, 3,5,8,15 આવી રીતે લખવું પડે. જ્યારે સ્કેન કમાન્ડમાં તમારે એકવાર સ્કેન લખ્યા પછી ખાલી સ્પેસ આપતું રહેવાનું રહેશે, અને છેલ્લે તમારે એને સેવ કરવો હોય તો ડબલ એન્ટર આપવાનું રહેશે, બરાબર. એક વાર જસ્ટ ખાલી રિવિઝિટ કરી લઈએ આપણે એટલે તમને ખ્યાલ combine 3 7 5 3 2 બરાબર. હવે જેવું એન્ટર કરીશ તો એ રન નહીં થાય. જો મારે એને રન કરવું છે તો મારે અહીંયા લઈ આવવું પડે. તો અહીંયા લઈ આવું તો મારી પાસે બે ઓપ્શન છે. કાં તો આને સિલેક્ટ કરું અને અહીંયા રનનો ઓપ્શન છે, બરાબર. તો સિલેક્ટ કર્યા પછી હું રન કરીશ તો એ નીચે આવી જશે. જોઈ લો અહીંયા તમારે નીચે આવી ગયું, બરાબર. ઓકે, મારું જે રિઝલ્ટ છે, 80 જે રિઝલ્ટ છે એ ડેટા1 નામ ઓબ્જેક્ટ અથવા ડેટા1 નામના વેરિયેબલની અંદર સ્ટોર થઈ ગયું છે. તો મારે જોવું હોય એને તો મારે અહીંયા ડેટા1 લખવાનું, ડેટા1 લખી અને હું કાં તો રન કરું અથવા જો બીજો શોર્ટકટ અહીંયા આપેલો છે, અહીંયા લખેલું છે જો રન, મારું કર્સર જ્યાં છે, રન ધ કરંટ લાઈન ઓર સિલેક્શન અથવા કંટ્રોલ એન્ટર, બરાબર. તો હું સીધું કંટ્રોલ કીબોર્ડથી કંટ્રોલ અને એન્ટર કરીશ તો દેખો નીચે આવી ગયું. એટલે ઉપર ખાલી તમારે લખાણ મતલબ પ્રોગ્રામ લખતો જવાનો, પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન તમારું જે થશે એ નીચે કન્સોલમાં થશે. તો એ ડેટા1 તમારો આવશે, બરાબર. તો આ સી કમાન્ડનો આપણે યુઝ કરેલો હતો, બરાબર. ઓકે, તો અત્યારે હાલમાં હું એને જવા દઉં છું. અત્યારે આપણે જે નોર્મલ કોન્સોલ છે એની જ વાત કરીએ. આપણે સ્ક્રિપ્ટમાં આપણે આવશું ત્યારે લખતા જઈશું. ત્યાર પછી મેં તમને વાત કરી કે સપોઝ હવે આ જ વસ્તુ મારે લખવું તો ડેટા1 ઇઝ ઇક્વલ્સ ટુ સ્કેન આપવાનું રહેશે, એન્ટર. હવે એન્ટર કરવાનું કહેશે તમને 3 5 તમારે આપવાનો રહેશે,
લાઈન પતી ગઈ, બરાબર. હવે મારે એન્ટર નથી આપવું બીજા નંબર, તો ફરી પાછું એન્ટર કરીશ તો બહાર નીકળી જશે. અને હું લખું છું data1, તો data1 ડેટા સ્ટોર. તો જે તમારી પાસે બહુ મોટો ડેટા હોય, 500 700 1000ની એન્ટ્રી કરવાની, ત્યારે સ્કેન ફંક્શનથી સ્પીડમાં કામ થશે. જ્યારે સી ફંક્શન, કમ્બાઇન્ડ ફંક્શન થોડુંક વધારે લેન્ધી રહેશે. તો ચોઇસ યોર્સ. ડેટા નાનો ત્યારે કોઈ બી યુઝ કરી શકો, બરાબર છે. ઓકે, આટલું આપણે કર્યું હતું, યાદ હોય તો. અને પછી કેરેક્ટર કેવી રીતે એન્ટર કરવા, તો જો કમ્બાઇન્ડ કમાન્ડ હોય તો એમાં તમારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં કેરેક્ટર્સ લખવાના રહેશે. અને જ્યારે સ્કેન હોય તો એમાં તમારે વોટ કરીને કેરેક્ટર આપવાનું રહેશે. અને તમે એ કેરેક્ટર્સ એડ કરી શકો. સ્ટ્રિંગ ડેટા તમારો, એટલે કે નેમ હોય, એડ્રેસ હોય, તો આ બધું જે છે એ તમારું સ્ટ્રિંગ ડેટા કહેવાય, એને આલ્ફાબેટ કહીએ આપણે, બરાબર. ઓકે, થોડુંક એમ આગળ જઈએ. મેં લાસ્ટ ટાઈમ થોડુંક તમને સમજાવ્યું હતું. મારે સપોઝ 6 નંબરનો ડેટા જોઈતો હોય. મેં તમને કીધું લાસ્ટ ટાઈમ કે દરેક આ જે નંબર છે એક જગ્યાએ સ્ટોર થઈ ગયા છે, એનું લોકેશન આવી ગયું છે, રાઈટ. આ ફર્સ્ટ નંબર છે, સેકન્ડ નંબર, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9, 10, એ જે ટોટલ 11 પ્લેસીસ ફિક્સ થઈ ગયા છે, બરાબર. હવે મારે આ 8 નંબરનો ડેટા એક્સટ્રેક્ટ કરાવવો છે, બરાબર છે. તો હું કઈ રીતે કરાવી શકું? મારે એનું લોકેશન ખબર હોવી જોઈએ મને. સપોઝ હું આવી રીતે લખું છું, data1 બ્રેકેટમાં ખાલી 3 લખું. આ સ્ક્વેર બ્રેકેટ મેં તમને ગઈકાલે વાત કરી હતી કે સ્ક્વેર બ્રેકેટ શેના માટે, તો કે લોકેશન એક્સેસ કરવું છે. એનું લોકેશનમાંથી કયો નંબર એ લોકેશનની અંદર સ્ટોર થયો છે. કોઈનું ઘર નંબર આપેલું છે તો એ ઘરમાં કોણ છે, એ ટાઈપનું એમ, બરાબર. તો 3 નંબર જે data1 જે છે એમાં 3 નંબરમાં કયો છે, તો 3 નંબરના પ્લેસમાં 7 નંબર સ્ટોર થયેલો છે. તો જે ડેટા તમારે એક્સટ્રેક્ટ કરવો છે, ડેટાને એમાંથી બહાર કાઢવો છે, તો તમારે સ્ક્વેર બ્રેકેટનો યુઝ કરવો પડશે, બરાબર. સપોઝ હું લખું છું data1 1 કોલમ 5. તો કોઈ મને કહેશે કે આનો આઉટપુટ શું આવશે? સ્ક્વેર બ્રેકેટમાં 1 to 5 લખીશ તો મને આઉટપુટ શું મળશે, કહી શકશે? 35753. વેરી ગુડ, યસ. તો પહેલા 5 નંબર મને મળશે 35753. વેરી ગુડ, રાઈટ. ઓકે, હવે સપોઝ હું એક બીજું લખું છું કમાન્ડ, બરાબર. ઇન્ટરેક્શન કરશો તો તમને બી વધારે મજા આવશે, મને બી ખ્યાલ આવશે કે તમને કેટલું સમજાય છે. સપોઝ આવું લખું 1 3. તો હવે રન કરતા પહેલા તમે મને કહી શકશો કે આમાં શું થશે, આમાં કયા, આનું એક્ઝિક્યુશન કેવી રીતે થશે? તમારામાંથી કોઈ કહી શકશે? Three seven two nine. વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા જે મારી પાસે હતું ઉપરના કમાન્ડમાં શું હતું, મારી પાસે સડન નંબર હતા 1 to 5, પણ મારે સડન નથી નંબર જોઈતા. મારે પહેલા નંબરનું લોકેશન વાળો જોઈએ છે નંબર, ત્રીજા નંબરનું લોકેશન છે, 7મા નંબરનો અને 6લો નંબર, એટલું જોઈએ છે, બરાબર. પર્ટિક્યુલર. તો મારે સ્ક્વેર બ્રેકેટ તો લખવો જ પડશે, પણ મારે કમ્બાઈન કરી અને એની અંદર હું જે મારે લોકેશન, મને આન્સર મળશે એનો 376. આ પહેલા નંબરનું આવ્યું, પછી આ ત્રીજા નંબરનું 7, પછી આ નંબર 11, બરાબર. તો આજે તમે ડેટા એમાંથી એક્સટ્રેક્ટ કરી શકો. કારણ કે આ બધી વસ્તુ જરૂરી છે. માની લો કે તમને કોઈ એક્સેલની ફાઇલ આપી દીધી છે જેમાં 5000 ડેટા, કે કારણ કે ડેટા એનાલિસિસમાં તમારે કરવાનું શું હોય છે કે ડેટાને મારે એક્સટ્રેક્ટ કરવો, મારે ડેટા જોઈએ છે. તમને 5000નો ડેટા આપેલું છે, એમાંથી કીધું છે કે ભાઈ આમાંથી મને 1000નો ડેટા લો, કે જેમાં સપોઝ તમને હાઇટ આપેલી છે વિદ્યાર્થીઓની. હવે તમને એમ કીધું છે કે ભાઈ જેની હાઇટ 6 ફૂટથી વધારે હોય એવા કેટલા ડેટા છે, એવા કેટલા ઓબ્ઝર્વેશન છે 5000માંથી. તો તમારે ડેટાને એક્સટ્રેક્ટ કેવી રીતે કરશો? એમાંથી ડેટાને 5000માંથી 6 ફીટ જેની હાઇટ છે એ બહાર કેવી રીતે કાઢશો ડેટાને?
એને ડેટા એક્સટ્રેક્શન કહેવામાં આવે. મતલબ ડેટાને તમારે જે તમારી ચોઈસ પ્રમાણે એને બહાર કાઢવો છે, રાઈટ, બીજા નંબરની અંદર સેવ કરવો છે. તો એવી રીતે હવે સપોઝ હું આવું લખું છું, ડેટા 1 સ્ક્વેર બ્રેકેટમાં -1 લખું છું, -1. તો શું થશે? તો -1 થી શું થશે? તો કે આ જે 3 નંબરનો જે છે એ ડિલીટ મતલબ કે એ તમે ડિસ્પ્લે નહીં કરે, બાકીના તમારા 5 થી સ્ટાર્ટ થઈને 9 સુધીના આવશે, 5 to 11. બરાબર? એટલે માઇનસ લખશો તો એ તમારા ડિસ્પ્લેમાં નહીં આવે. એ અંદર તો લોકેશનમાં હશે જ, પરંતુ એ તમને આઉટપુટમાં નહીં દેખાડે. એવું જ રીતે હું લખું છું -5 સુધી. તો પહેલા 5 જે છે એ ડેટા તમારા કેન્સલ થઈ જશે. મારો ડેટા 6 નંબર છે, એટલે કે 2 થી સ્ટાર્ટ થશે, 2 6 8 5 6 9. બરાબર છે? ઓકે. તો આ અલગ અલગ રીતે તમે ડેટાને, આ હજી આપણે વેક્ટરની વાત કરી છે, એટલે એક જ લાઈન, એટલે કે એક જ રો અથવા એક જ કોલમ હોય એના માટેની વાત ચાલે. બરાબર? જે આપણે આગળ જોઈશું હમણાં કે ડેટા ફ્રેમ હોય અથવા તો મેટ્રિક્સ નામનો ડેટા ટાઈપ, જે તમારા પ્રેક્ટિકલમાં બી આવશે, મેટ્રિક્સ અને ડેટા ફ્રેમ. તો એ બધાને તમે કેવી રીતે એક્સેસ કરી શકશો. બરાબર? ઓકે. તો તમે જોઈ શકો, તમે માઇનસ આપ્યું છે, હું ડેટા 1 લખીશ તો પાછું ઓરિજિનલ મારી પાસે એઝ ઇટ ઇઝ રહેશે. એટલે ખાલી માઇનસનો મતલબ કે તમે ડિસ્પ્લે નહીં કરે, બાકી ડેટા અંદર હશે જ, ડેટામાં કોઈ ચેન્જ થશે નહીં. બરાબર? સપોઝ મારે આવું જોઈએ છે કે ભાઈ મેં જે હમણાં વાત કરી કે ડેટા 1 મારે એક્સટ્રેક્ટ કરવો છે. બરાબર? હવે સપોઝ હું આવું લખું છું કે ડેટા 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 જે મારી પાસે આ 11 નંબર છે, 11 નંબર, એમાંથી મારે એવા નંબર જોઈએ છે કે જેની વેલ્યુ 5 કરતાં નાની હોય. એવા જ ડેટા મારે એક્સટ્રેક્ટ કરાવે, જે મેં તમને વાત કરી હાઇટની, કે ભાઈ જેની 6 ફીટથી વધારે હાઇટ છે એવા ડેટા મારે જોઈએ છે. તો એ ટાઈપનું આપણે સિમ્પલ લઈએ તો કે આજે મારી પાસે 11 ઓબ્ઝર્વેશન્સ છે, એમાંથી એવા જ ઓબ્ઝર્વેશન જોઈએ છે મારે કે જેની વેલ્યુ 5 કરતાં નાની હોય. બરાબર? તો 5 કરતાં નાની હોય એ ઓબ્ઝર્વેશન્સને આપણે એક નવો વેરિયેબલ લઈએ, ડેટા 2, અને એમાં સ્ટોર કરી દઈએ. બરાબર? તો એના માટે મારે સિમ્પલ ડેટા 1 એમાંથી મારે લેવાનું છે, અને ફરીથી સ્ક્વેર બ્રેકેટમાં ડેટા 1 લેસ ધેન 5, જે મારો ક્રાઇટેરિયા છે, અને હું એને એન્ટર કરું છું. તો હું લખું છું ડેટા 2. તો 3 ઓબ્ઝર્વેશન છે મારી પાસે, જે 3 3 અને 2. મેં 5 આપ્યું નથી, 5 થી લેસ આપ્યું છે. બરાબર? તો 5 થી લેસ મારી પાસે 3 જ ઓબ્ઝર્વેશન છે. બરાબર? તો ડેટા 2 ની અંદર મારી પાસે એ ડેટા આવી ગયો. તો આને ડેટા એક્સટ્રેક્શન કહેવામાં આવે. તો એક ડેટા છે મારી પાસે, એમાંથી અમુક વસ્તુ કન્ડિશન આપણે લઈ લઉં છું, રાઈટ? હવે એનાથી ઉલટું આપણે રિવર્સ કરીએ, 5 કરું છું. બરાબર? એટલે 5 થી વધારે, અને એન્ડ બીજી કન્ડિશન બી સાથે સાથે આપી દો, એન્ડ ડેટા 1 લેસ ધેન 8, લેસ ધેન 9 કરવું. બરાબર? એટલે 5 થી વધારે એટલે કે 6, અને 9 થી ઓછું એટલે કે 6 7 અને 8. બરાબર? એને મારે નામ આપી દેવું છે, તો હું આને ડેટા 3 નામ આપું છું. તો મારી બીજી કન્ડિશન છે આવી રીતે. તો ડેટા તો 5 થી વધારે એટલે કે 6 7 અને 8. તો જે મારી પાસે 11 ઓબ્ઝર્વેશન છે, એમાંથી આટલી 4 ઇન્ફોર્મેશન એવી છે, 4 ઓબ્ઝર્વેશન એવા છે કે જે 6 થી 8 ની વચ્ચે છે, જે મને ડેટા એને આપી દીધો. ઓકે. એની જગ્યાએ આપણે ઓર કમાન્ડ યુઝ કરી શકીએ. તો આ ઓર માટેનું છે. તો કે 5 કરતાં વધારે હોય અને 9 કરતાં ઓછા હોય, બંને જોઈએ છે. આમાં તો તમને ખબર છે કે કન્ડિશન બંને ફૂલફિલ થવી જોઈએ. આમાં બંને કન્ડિશન ફૂલફિલ ના થાય, એક કન્ડિશન બી ફૂલફિલ થઈ શકે, બંને બી ફૂલફિલ થઈ શકે. તો એવા ડેટા કેટલા કેટલા છે એ લઈએ આપણે. ડેટા 3 બધા આવી છે ને, લેસ ધેન 9 છે એનો મતલબ બધા આવી જશે, અને ગ્રેટર ધેન 5, તો બધા ઓબ્ઝર્વેશન તમારે અહીંયા સિલેક્ટ થઈ ગયા. થોડુંક આમાં એવું કરી દો, લેસ ધેન 9 8 કરી દઉં. બરાબર? તો એક 9 નંબર
સોરી ગ્રેટર દેન 5 પાછું આવી ગયું ને, 5 કરતાં વધારે તો બધું ફૂલફિલ થઈ ગયું, ઓલમોસ્ટ બધા ક્રાઇટેરિયા તમારા સેટિસ્ફાઈ થઈ ગયા. તો આવી રીતે તમે ડિફરન્ટ કન્ડિશન આપી અને ડેટાને એક્સટ્રેક્ટ કરાવી શકો છો. આઈ હોપ તમને સમજાય છે બધું, બરાબર. હવે આવું તમે આર કમ્પાઇલરમાં કરી શકો ઓનલાઈન. આ જે સ્મોલ ડેટા આપેલો છે, બરાબર, એ ડેટાને તમે ઓનલાઈન કમ્પાઇલ કરો તો મારે લેપટોપની જરૂર નથી, હું ઓનલાઈન બી જોઈ શકું છું કે શું એનો આઉટપુટ આવશે. તો ડોન્ટ વરી અબાઉટ લેપટોપ. લેપટોપ નહીં હોય ચાલશે, નેટ હોવું જોઈએ ખાલી તમારા મોબાઈલમાં. ઓકે, અમારે મેક્સિમમ જોઈએ છે. મને આપણે ડેટા વન આપણે ક્લિયર કરું છું તો શું લખવાનું મારે? કંટ્રોલ એલ કરવાથી મારો આખો સ્ક્રીન ક્લિયર થઈ જશે. ઓરિજિનલ ડેટા વન. હવે મારે આમાં મેક્સિમમ જોઈએ છે, તો કમાન્ડ છે v.max ડેટા વનમાંથી જે મેક્સિમમ હોય મને આપે. મેક્સિમમ એટલે નંબર મેક્સિમમ નહીં, પણ એ મેક્સિમમ કઈ જગ્યાએ, આ વીચ જે છે એ તમને લોકેશન આપશે કે કઈ જગ્યાએ મારો મેક્સિમમ ડેટા પડેલો છે. તો મારો જે મેક્સિમમ ડેટા છે એ 11મા નંબરના લોકેશન ઉપર છે. 9 નંબર નહીં બતાવે તમને, વેલ્યુ નહીં આપે, ઓબ્ઝર્વેશન નહીં, પણ 11મા નંબરનું લોકેશન છે, ત્યાં મેક્સિમમ ડેટા પડેલું છે. મિનિમમનો આન્સર શું આવશે કોઈ કહેશે મને? હું મને રન કરીશ તો મને શું આન્સર આપશે આનું? 6. પરફેક્ટ, વેરી ગુડ. ઠીક, બરાબર. એ 6 નંબરના લોકેશન ઉપર મિનિમમ નંબર પડેલો છે, રાઈટ. સો ગુડ વન. સપોઝ મારે કેટલા ઓબ્ઝર્વેશન્સ છે એ જાણવા છે, બરાબર. અહીંયા તો નાનો ડેટા છે તો મને ખબર છે 11 ઓબ્ઝર્વેશન છે, પણ મારી પાસે ઘણા બધા ડેટા હોય છે, એનો મારા ઓબ્ઝર્વેશન કેટલા છે, તો એના માટે સિમ્પલ કમાન્ડ છે. તો આ ડેટાની લેન્થ છે 11 ઓબ્ઝર્વેશન. તો એ તમારો કમાન્ડ લેન્થ, બરાબર. ત્યાર પછી એટલે આ બધા બેઝિક કમાન્ડ છે, તમને થોડાક આવડશે તો તમને આરમાં વધારે મજા આવશે, એટલે હું થોડુંક તમને સમજાવવાની ટ્રાય કરું છું, બરાબર. બાકી ડાયરેક્ટ પ્રેક્ટિકલ્સ બી આપણે સ્ટાર્ટ કરી શકીએ, પણ એ મિનિંગલેસ. તમને બેઝિક આઈડિયા હશે આનો તો તમે પછી તમારી જાતે બી શીખી શકો. તમે ઓનલાઈન ઘણા બધા કોર્सेस અવેલેબલ છે, તમે કરી શકશો એ બી, બરાબર. તમને બેઝિક ખાલી ટચ આપું છું. ઓકે, થોડુંક આમ આપણે આગળ જઈએ તો એક આ કમેન્ટ છે, બરાબર. હેશ લખશો એટલે કમેન્ટ, એટલે આ રન નહીં થાય. એક કમાન્ડ છે સિક્વન્સ કમાન્ડ. આ બી તમારે વારે વારે જરૂર પડશે. તો સિક્વન્સ કમાન્ડનો યુઝ છે. સપોઝ મારે એક આખી સિક્વન્સ બનાવી છે કે જેમાં 2 4 6 8 3 2 4 6 8 એટલે 2 2 નું ગેપ આવે છે, એ રીતે મારે સિક્વન્સ બનાવી છે. તો સિક્વન્સ બનાવવી હોય તો મારે એનો કમાન્ડ શું યુઝ કરવાનો? તો એક આપણે ટેમ્પરરી સિક્વન્સ. અહીંયા આપણે એવું તો તમને જો ખબર ના પડે કે તમારે કમાન્ડ લખવાનું છે, હેલ્પનો ઓલવેઝ યુઝ કરવાનો. સિક્વન્સ SEQ. તો સિક્વન્સ જનરેટર એ તમને અહીંયા બધી જ હેલ્પ કરશે, બરાબર. તો કમાન્ડમાં લખવાનું છે SEQ ફ્રોમ 1 to 1 બાય, બરાબર. એટલે હું સિમ્પલ આવું લખું છું, ફ્રોમ 2 થી ચાલુ થાય અને 2 ક્યાં સુધી? તો કે 10 સુધી લઈએ આપણે અત્યારે, એટલે 2 થી 10 સુધી, બરાબર. હવે મારે કેટલાનું ઇન્ક્રીમેન્ટ કરાવવું છે ને, તો બાય ઇઝ ઇક્વલ્સ ટુ 2, બરાબર. અને હું એન્ટર કરું 2 4 6 8 9. તો એક આખી સિક્વન્સ જનરેટ થઈ ગઈ, બરાબર. એ તો તમે 3 નો ગેપ, 5 નો ગેપ, જેટલાનો ગેપ રાખવો હોય તો એ તમે લઈ શકશો, બરાબર. આવી રીતે. તો હવે આપણે આનો યુઝ ક્યાં કરીએ? ઉપર ટેમ્પ નામનો જે વેરિયેબલ છે એની અંદર આવી ગયું 2 4 6 8 અને 10, બરાબર. ઓકે, તો હવે હું લખું છું ડેટા 1 સ્ક્વેર બ્રેકેટમાં હું લખું છું ટેમ્પ. તો શું થશે? તો બીજા નંબરનો ડેટા આવી ગયો, ચોથા નંબરનો ડેટા આવી ગયો ઉપર, છઠ્ઠા નંબરનું ઓબ્ઝર્વેશન આવી ગયું, 8મા નંબરનું આવી ગયું, અને 10મા નંબરનું. તો 5 5 2 8 6. તો એક
જે ઓબ્જેક્ટ હતો ને મેં બીજા ઓબ્જેક્ટમાં ડેટા એક્સટ્રેક્શન માટે યુઝ કરી. બરાબર. ઓકે, તો આવું તમે કરી શકો. તો સિક્વન્સ ઇઝ વેરી યુઝફુલ કમાન્ડ. બરાબર. ફરી બીજો એક આપણે ટેમ્પ. હું લખું છું સિક્વન્સ 369 12 15. અહીંયા જે કમાન્ડ લખ્યો એ કમાન્ડ અને જે લખ્યો કમાન્ડ, ડિફરન્સ શું છે બંનેમાં? એક તો સિક્વન્સ બંને અલગ અલગ છે, એ બરાબર છે. એ સિવાય મેં અહીંયા લખ્યું છે ફ્રોમ 2 to 10 by 2. બરાબર. સપોઝ તમે નથી લખતા તો અહીંયા તમે એનું જો હેલ્પમાં તમે જોશો, બરાબર, તો પહેલું આવશે ફ્રોમ, એટલે સમજી લેશે કે મારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, 3 થી સ્ટાર્ટ કરવાનું છે અને મારે 15 ઉપર સ્ટોપ કરવાનું છે. અને આ જે 3 છે એ મારું ઇન્ક્રીમેન્ટ છે. બરાબર. એટલે ખાલી 3, 15 અને 3 એવું લખશો તો બી એને જે એની આર્ગ્યુમેન્ટ આપેલી છે બ્રેકેટમાં એ પ્રમાણે જજ કરી લેશે કે મારે કેવી રીતે આગળ વધવાનું છે. બરાબર. પણ આપણે સમજવા માટે બની શકે તો પ્રેક્ટિસ કરો તો હંમેશા આવી રીતે લખશો તો વધારે ખ્યાલ આવશે. બરાબર. તમને જોતા ખ્યાલ આવશે કે ભાઈ આ 2 થી સ્ટાર્ટ થાય છે અને 10 ઉપર ફિનિશ થાય છે અને 2 2 નું ઇન્ક્રીમેન્ટ છે. બરાબર. બાકી તમે આ રીતે લખશો તો એને તો ખબર પડી જ જશે, એ તો તમારું સિક્વન્સ જનરેટ કરી દેશે. પણ ઘણી વખત આપણને ખબર નહીં પડે. પ્રેક્ટિસ થઈ જાય તો અમે ડાયરેક્ટ શોર્ટ ફોર્મમાં બી લખી શકશું. બરાબર. તો સિક્વન્સ યુઝફુલ છે. અત્યારે આપણે બધું વેક્ટરની વાત કરીએ. બરાબર. સિંગલ એક કમાન્ડ છે રિવર્સ. રિવર્સ કમાન્ડ આવી ગયો, મતલબ રિવર્સ થશે. 11 to 1 થી સ્ટાર્ટ થશે. યુનિક તો યુનિકમાં તમારી પાસે જે નંબર 2 વખત હશે એને સિંગલ ટાઈમ લખશે. તો જે યુનિક ઓબ્ઝર્વેશન્સ તમારા હશે બધા સિંગલ વાર અહીંયા આવી જશે. પછી નેક્સ્ટ છે શોર્ટિંગ. એ બી જરૂર પડશે. શોર્ટિંગ કરવું છે. બરાબર. તો ડેટાને અરેન્જ કરવો તમારે. તો શોર્ટ ડેટા 1. તો સ્ટાર્ટ થશે મિનિમમ, એટલે લો થી હાઈ સુધી જશે. પણ મારે એવું નથી જોતું, મારે રિવર્સ જોઈએ છે. તો તમને જો કન્ફ્યુઝન હોય તો હંમેશા તમારે યુઝ કરવાનો હેલ્પ કરીને શોર્ટ. જો હવે એની તમે આર્ગ્યુમેન્ટ જોશો તો અહીંયા શોર્ટ લખ્યું છે, પછી એક્સ, એટલે એક્સમાં આપણે આપી દીધું. પણ હવે મારે બાય ડિફોલ્ટ શું છે, ડિક્રીઝિંગ ઇઝ ઇક્વલ્સ ટુ ફોલ્સ છે. બરાબર. એટલે ડિક્રીઝિંગ છે નહીં, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે. તો મારે ડિક્રીઝિંગમાં જોતું તો શું કરવું પડશે? મારે હવે રિવર્સ થશે, 9 to 2 થઈ જશે. એટલે તમારે હેલ્પ યુઝ કરશો તો તમને વધારે બેનિફિટ થશે, કારણ કે એની અંદર બધા જ કમાન્ડ તમને આપેલા છે. બરાબર. ખાલી તમે શોર્ટ લખશો, શોર્ટ ડેટા 1. બરાબર. તો બાય ડિફોલ્ટ જે બીજું હશે આ આર્ગ્યુમેન્ટ હશે એ આર્ગ્યુમેન્ટ એમને જ રાખશે, એટલે એ પ્રમાણે જ જશે. પણ જો તમે ટ્રુ કરી દેશો તો પછી એક્ઝિક્યુશન એ પ્રમાણે કરશે. ડિક્રીઝિંગ ઓર્ડરમાં આવી ગયું. ટ્રુની જગ્યાએ ખાલી તમે કેપિટલ ટી લખશો તો બી ચાલશે, તો બી એક્સેપ્ટ કરી લેશે. આખું ટ્રુ નહીં લખો લાઈન તો બી વાંધો નહીં, પણ ડિક્રીઝિંગ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ટી અથવા તો ટ્રુ તમારે લખવું પડશે. રાઈટ છે. એ કરી દઈએ ડેટા 1. હવે આપણે બેઝિક સ્ટેટિસ્ટિક્સ ઉપર આવી જાય. આ થોડાક બેઝિક કમાન્ડ લીધા. સપોઝ મારે મીન ફાઇન્ડ કરવો છે, કરેલું હશે તો એ જ વસ્તુ છે. મીડિયન મીડિયન ઇઝ ફાઇન. અરેન્જ કરશે અને જે વચ્ચેનો ડેટા હશે સેન્ટર ડેટા એ તમારો મીડિયન થશે.
મોડનો અહીંયા કમાન્ડ એવો છે નહીં, એ તમારે જોવું પડશે કોઈ પેકેજમાં. આ મોડ એ નથી બતાવતો, બરાબર. તો એની પાસે ઇનબિલ્ટ એવો કોઈ કમાન્ડ છે નહીં. અહીંયા હું લખીશ તો મોડ મને બતાવશે શું, તો એ સ્ટોરેજ માટેનું છે, બરાબર. આપણે જે લઈએ છીએ એ મોડ નથી, કદાચ એમઓડી લખું. મોડ મારે ફાઇન્ડ કરવો છે ડેટાનો, તો એ મોડ શેમાં હશે? એ પેકેજ તમારે જોઈશે. એ પેકેજને તમે લાઇબ્રેરી કમાન્ડથી લોડ કરશો પછી તમને મોડ ફાઇન્ડ કરી. મેં તમને ગઈકાલે વાત કરી હતી કે બધા જ કમાન્ડ નથી હોતા. અમુક કમાન્ડ તમારા અમુક પેકેજમાં લોડ હોય, તો એ પેકેજ તમારે પહેલાં લોડ કરાવવો પડશે અને પછી તમે એનો યુઝ કરી શકશો, બરાબર. તો એ તમારા લાઇબ્રેરી કમાન્ડથી પેકેજ લોડ કરે એટલે પ્રેક્ટિસ તમારી નોટ બનાવવી પડશે કે આ જુદું તમારા કયા પેકેજમાં હશે. સ્ટાન્ડર્ડ ડેવિએશન તમને મળી જશે. જેવું તમે લખશો એટલે ઓટોમેટિક એનું હેલ્પ આવી જશે, તમને ખબર પડી જશે કે હું સ્ટાન્ડર્ડ પછી બહુ સરસ ની બહુ આપણે યુઝ કરશું સમરી ડેટા વન. તો તમને બધી ઇન્ફોર્મેશન એક સિંગલ કોડની અંદર સમરીમાં તમને બધું જ બતાવશે કે જે તમારો ડેટા છે એમાં મિનિમમ શું છે, મેક્સિમમ શું છે, ક્વાર્ટેલ્સ એટલે 25% ઓબ્ઝર્વેશન્સ ક્યાં છે, મીડિયન એટલે 50% ઓબ્ઝર્વેશન્સ ક્યાં છે, એનો મીન શું છે અને 75% ઓબ્ઝર્વેશન્સ ક્યાં છે. તો આ બધું તમને એક સિમ્પલ મળી જશે, બરાબર. તો આ સમરી કમાન્ડનો તમે યુઝ કરી શકો. અને લાસ્ટ આપણે વેક્ટરમાં લઈએ, એક છે કમસમ, ક્યુમ્યુલેટિવ સમ. પેલો ડેટા વન, આ ડેટા વન છે, એક સિમ્પલ કમાન્ડ છે. ક્યુમ્યુલેટિવ તમને ખબર છે, એક એક આપણે પ્લસ કરતું જાય તો એના માટેનું સમ છે કમસમ. તો શું કરશે? ફર્સ્ટ ઓબ્ઝર્વર એઝ ઇટ ઇઝ 3, પછી 3 + 5 8, 8 પછી 7 15, 15 + 5 20, 20 + 3 23, 25 31. એટલે તમારે નેક્સ્ટ ઓબ્ઝર્વેશનને એમાં એડ કરતું જશે, બરાબર. તો દેટ ઇઝ ધ યુઝ ઓફ કમસમ, ક્યુમ્યુલેટિવ સમ. પછી બીજું બી છે કમ પ્રોડક્ટ. તો મલ્ટીપ્લાય કરશે એ તમારું. તો કે પેલું 3 + 5 15, 15 + 7 105, 105 + 5 525, 525 × 3 1575. તો નેક્સ્ટ ઓબ્ઝર્વેશન જે આવશે એની સાથે પ્રીવિયસ જે મલ્ટિપ્લિકેશન છે એનું આન્સર દેતો જશે. તો ખ્યાલ આવે છે તમને સ્ટુડન્ટ? ડિફિકલ્ટી વેક્ટરમાં હોય તો કહી શકો છો. તમને કોઈ ના ખ્યાલ એવું હોય, હું મારી રીતે ટ્રાય કરું છું તમને. વિશાલ, સંકેત, જય, કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો વેક્ટરમાં. ક્લિયર? સમજાઈ ગયું બધું આજનું? જય, સંકેત, વિશાલ? હા સર, સમજાઈ ગયું. ઓકે ઓકે. સો નાઉ વી ગો વિથ સેકન્ડ. જે આપણે ફર્સ્ટ અહીંયા કર્યું હતું એ વેક્ટર હતું, બરાબર. વેક્ટર મતલબ સિંગલ રો હોય, આઈધર એ રો મતલબ રોની અંદર ઘણા બધા ઓબ્ઝર્વેશન હોઈ શકે અથવા એક સિંગલ કોલમ હોય, બરાબર. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જે લઈએ છીએ ડેટા ફ્રેમ છે. और જે પ્રેક્ટિકલ ને બધું છે એ ડેટા ફ્રેમ છે, મેટ્રિક્સ છે, એમાં આપણે કરવાનું રહેશે. તો ધ સેકન્ડ ડેટા ટાઈપ જેને આપણે કહીએ એ જે છે ડેટા ફ્રેમ. તો ડેટા ફ્રેમની અંદર શું આવશે? તો ડેટા ફ્રેમ ઇઝ મોસ્ટ ફ્લેક્સિબલ ડેટા ટાઈપ છે, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ એક કહું કે તમને
કે ભાઈ તમારા ક્લાસમાં જે 20 તમે જે 20 કે 21 સ્ટુડન્ટ્સ છો 21 સ્ટુડન્ટ્સ અને એ સ્ટુડન્ટ્સનું લાસ્ટ સેમેસ્ટર એટલે કે ફોર્થ સેમેસ્ટરનું રિઝલ્ટ આઈધર ફર્સ્ટ ક્લાસ હોય અથવા ડિસ્ટિંક્શન હોય, બરાબર. તો બે કોલમ છે મારી પાસે. એક કોલમમાં તમારા બધાના માર્ક્સ છે, એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, અને એ માર્ક્સ પ્રમાણે આપણે એનું ક્લાસ ડિસાઇડ કરીએ છીએ કે ભાઈ કોઈને ફર્સ્ટ ક્લાસ આવે છે, કોઈને ડિસ્ટિંક્શન છે, આવી રીતે, રાઈટ. તો એક ડેટા મારો નંબરવાળો ડેટા છે અને એક જે ડેટા છે મારો કેરેક્ટર ડેટા છે, બરાબર. એવી રીતે. અથવા બીજું કે એક્ઝામ્પલ આપું કે બોયઝ અને ગર્લ્સ છે, બરાબર, કોલેજમાં. તો એક કોલમ તમારું બોયઝ ને ગર્લ્સનું છે અને સેકન્ડ જે છે એની હાઇટ લઈએ અથવા એનું વેઇટ લઈએ, બરાબર. તો એક ડેટા તમારો નંબરવાળો ડેટા છે અને સેકન્ડ ડેટા જે છે એ મારો સ્ટ્રિંગ ડેટા છે. તો આવું જ્યારે બે મિક્સચર હોય, બરાબર, એક સ્ટ્રિંગ ડેટા હોય અને એક તમારો જે નંબરવાળો ડેટા છે, તો એ બંનેનું મારે કોમ્બિનેશન કરવું હોય, એ બંનેને મારે લખવા છે એક સાથે. તો એના માટે આપણે ડેટા ફ્રેમનો યુઝ કરીએ છીએ. કદાચ તમે સાંભળ્યું ડેટા ફ્રેમ. પછી ત્રીજું જે ડેટા ટાઈપ આવશે મેટ્રિક્સ આવશે. તો મેટ્રિક્સમાં એક જ હોય, કાં તો બધા નંબર હશે કાં તો બધા કેરેક્ટર હોય, પણ મિક્સચર નહીં હોય. તો ડેટા ફ્રેમ જે છે એ મોસ્ટ ફ્લેક્સિબલ છે કે જેમાં મિક્સચર છે નંબર અને આલ્ફાબેટ. તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તમને ખ્યાલ આવે. એક હું ઓબ્જેક્ટ બનાવું છું માર્ક્સ આપી લઉં છું, લખું છું 12. એક મારું જે છે આખું માર્ક્સનું છે, રાઈટ. બીજું જે લઉં છું ગ્રેડ. હવે ગ્રેડ જે ફર્સ્ટ ક્લાસ કાં તો સેકન્ડ ક્લાસ છે, આ રીતનું છે, બરાબર. તો એ મારે લખવા છે તો હું કેવી રીતે લખી શકું, કોઈ મને કહી શકશે? ગ્રેડમાં અમારે ફર્સ્ટ ક્લાસ છે સેકન્ડ ક્લાસ એવું લખવું છે તો હું કેવી રીતે લખું? અથવા આમ આ બંનેમાંથી કઈ રીતે હું લખીશું? Double પહેલાવાળું inverted ફર્સ્ટ, comma. યસ, ઇન્વર્ટેડ કોમામાં, ડબલ ઇન્વર્ટેડ કોમા, ગુડ. કારણ કે આ જે ડેટા જે છે મારો સ્ટ્રિંગ ડેટા છે, આલ્ફાબેટ છે, નંબર નથી, બરાબર. તો મારે નંબરની જ્યારે એન્ટ્રી કરવી ડાયરેક્ટ લખી શકું, પણ જ્યારે મારે ડેટા લખવો હોય તો મારે કમ્પલસરી શું કરવું પડશે? એને આવી રીતે કોમામાં લખવું પડશે, રાઈટ. તો મારી પાસે ઓબ્ઝર્વેશન્સ 8 છે, તો હું અહીંયા અને શોર્ટકટમાં બી લખી શકાય, એ આપણે લઈશું આગળ. અત્યારે હું જે નોર્મલ વે છે એ પ્રમાણે લઉં છું. સેકન્ડ ઓટોમેટિક નીચે જતું રહેશે એટલે ચિંતા ના કરતા, તમારે ખાલી લખતું જાય. તો ફર્સ્ટ 4 જે છે ફર્સ્ટ ક્લાસ વાળા છે અને 4 જે છે સેકન્ડ ક્લાસ વાળા સ્ટુડન્ટ છે. તો ગ્રેડ જોઈ લઈએ આપણે. તો માર્ક્સ અને ગ્રેડ ફર્સ્ટ અને સેકન્ડ, તો આ બની ગયું. હવે આ બંનેને મારે કમ્બાઈન કરવા છે, ભેગા કરવા છે, બરાબર. તો વેક્ટર અહીંયા કંઈ નથી કર્યું, આપણે બે વેક્ટરને કમ્બાઈન કરીએ છીએ, બીજું કંઈ નથી કરતા. માર્ક્સ એક વેક્ટર છે જેમાં બધા શું છે નંબર છે, અને ગ્રેડ એ બીજો એક વેક્ટર છે પણ જેમાં બધા કેરેક્ટર છે. તો મારે બંનેને ભેગા કરવા છે. તો હું એક જસ્ટ નામ આપું છું અહીંયા, રિઝલ્ટ ડેટા ડોટ ફ્રેમ. ડેટા ડોટ ફ્રેમ એમાં માર્ક્સ એન્ટર આપું અને લખું છું રિઝલ્ટ. તો મારું જો એરર નહીં હોય તો તમને ડાયરેક્ટ બતાવી દેશે આન્સર. તો આ રિઝલ્ટ રેડી. તો અહીંયા તમે જુઓ તો આખી એક ફ્રેમ તૈયાર થઈ, ડેટાની આખી ફ્રેમ તૈયાર થઈ, જેમાં એક ન્યુમેરિકલ છે અને એક આખું કેરેક્ટર ડેટા છે. ઠીક છે. કોઈ ડાઉટ આમાં કે જે ડેટા ફ્રેમ બનાવી? એક આખો નંબર અને એક આખું કેરેક્ટર કમ્બાઈન કરી દીધું આપણે. વર્ડ છે ડેટા ડોટ ફ્રેમ માર્ક્સ કોમા ગ્રેડ, બરાબર.
હવે આજે અહીં ફર્સ્ટ મેં 4 ટાઈમ્સ લખ્યું અને સેકન્ડ 4 ટાઈમ લખ્યું. એટલું બધું ન લખવું હોય. મારી પાસે સપોઝ આ તો 8 જ એન્ટ્રી હતી, મારી પાસે 100 અથવા 200 અથવા 300 એન્ટ્રી એવી રીતે હોય, તો હું ફર્સ્ટ લખું તો બહુ વાર લાગશે. તો એના માટેનો એક બીજો કમાન્ડ છે રિપીટ કમાન્ડ, જેનો બી આપણે યુઝ કરીશું. તો રિપીટ કમાન્ડ, તો પહેલાં આપણે રિપીટ કમાન્ડ શું છે એ લઈએ અને પછી એનો ગ્રેડમાં કઈ રીતે યુઝ કરવો. તો સપોઝ સિમ્પલ એવું લખું છું ફર્સ્ટ. અચ્છા, પહેલા 1 મિનિટ હેલ્પ લઈ લઈએ આપણે, તો ઇઝી રહે. તો રેપ્લિકેટ એલિમેન્ટ્સ ઓફ વેક્ટર્સ એન્ડ લિસ્ટ. બરાબર, તો અહીંયા તમારે રિપ લખવાનું છે અહીંયા, અને પછી એક્સ એક્ઝામ્પલ બી તમને અહીંયા નીચે જોવા મળશે. કદાચ તમને ઉપર હેલ્પમાં ખ્યાલ ના આવે તો કદાચ એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ તમને આપેલો હશે. તો રિપીટ, તો ચલો એ જ એક્ઝામ્પલ આપણે લઈએ. 1 કોલમ 4, 2. તો શું થાય છે? તો 1 to 4 જે છે એને રિપીટ કરે છે. કેટલી વખત? તો કે 2 ટાઈમ્સ. તો રિપીટ 1 to 4 2 ટાઈમ્સ. બીજો એક્ઝામ્પલ લઈએ, એનો જ રિપીટ 1 4. હવે હું લખું છું each is equals to 2. તો શું થશે? એક નંબર જે છે એ 2 ટાઈમ્સ આવશે. એટલે 1 1 2 2 3 3 અને 4 એવી રીતે આવશે. દરેક નંબર એ 2 ટાઈમ્સ રિપીટ કરશે. દરેકને એ 2 ટાઈમ્સ રિપીટ કરશે. ખ્યાલ આવે છે? તો ઉપર મારે જે ગ્રેડ જે છે એ ગ્રેડને મારે લખવું છે કે ફર્સ્ટ 4 ટાઈમ રિપીટ થાય અને સેકન્ડ બી 4 ટાઈમ્સ રિપીટ થાય, એવું મારે લખવું છે. તો મારે યુઝ કરવાનું રહેશે અહીંયા. પહેલા તો સી કમાન્ડ આવશે, રિપીટ ફર્સ્ટ 2 ટાઈમ્સ, નહીં 4 ટાઈમ્સ. અહીં લખવાનું રહેશે તમારે each ગ્રેડ. તો ફર્સ્ટ 4 ટાઈમ્સ અને સેકન્ડ 4 ટાઈમ્સ. જો તમને યાદ હોય તો આપણે આવી રીતે લખ્યું હતું. આવી રીતે લખ્યું હતું ગ્રેડ. આ 4 ટાઈમ્સ મેં ફર્સ્ટ લખ્યું અને 4 ટાઈમ્સ મેં સેકન્ડ લખ્યું. એક સિમ્પલ રીતે લખ્યું, પણ અહીંયા મેં કોડિંગનો યુઝ કર્યો છે. બરાબર, અત્યારે આપણે એ જ મેઇન કરવાનું હોય છે કે જેમ બને એમ કોડને આપણે શોર્ટ કરીએ. પ્રોગ્રામિંગથી આપણે શીખી શકીએ. તો કોડિંગ કઈ રીતે શોર્ટ કરવું એ અત્યારનું લેટેસ્ટ ચેલેન્જ હોય છે, કે જેથી મિનિમમ આપણે શોર્ટિંગમાં કરી શકીએ. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. તો વિથ ધ હેલ્પ ઓફ ધીસ રિપીટ કમાન્ડ. તો રિપીટ કમાન્ડનો યુઝ શું છે? તો કે કયા નંબરને તમારે રિપીટ કરવા છે એ તમે લખી શકો. બરાબર, ઓકે. હવે આપણે પાસે ડેટા ફ્રેમ ઉપર આવી છીએ. તો મારા ડેટા ફ્રેમનું નામ છે રિઝલ્ટ. ના, હવે થોડુંક આમાં આપણે કામ કરવાનું છે, કારણ કે આ જ તમારે પ્રેક્ટિકલમાં આવશે. એટલે હમણાં ક્લિયર કરીને થોડુંક પ્રેક્ટિકલમાં તમારે વેક્ટર કરતાં મેટ્રિક્સ અથવા તો ડેટા ફ્રેમમાં કામ કરવાનું રહેશે. તો અહીંયા મારી પાસે આ જે ડેટા ફ્રેમ છે રિઝલ્ટ. બરાબર, તો હવે અહીંયા આમાંથી મારે ડેટા કેવી રીતે એક્સટ્રેક્ટ કરવા? પહેલાં એક સિમ્પલ એક કમાન્ડ છે એન રો. એન રોમાં હું લખું છું રિઝલ્ટ. એન રો નો મતલબ શું બતાવે છે કે ભાઈ નંબર ઓફ રોઝ કેટલી છે. બરાબર, કારણ કે તમારો ડેટા, તમે કોઈ જગ્યાએથી ડેટા ઉઠાવ્યો છે, બરાબર, કોઈ બી વેબસાઇટ ઉપરથી કે કોઈ બી તમારા ડેટા એનાલિસિસ માટે, તો તમને પહેલાં ખબર તો હોય છે ને કે એની અંદર કોલમ્સ કેટલી છે, એની અંદર રોઝ કેટલી છે. બરાબર, એમાં કયા કયા વેરિયેબલ્સ છે. તો વેરિયેબલ્સ જાણવા હોય તો આપણે બે જ વેરિયેબલ છે, માર્ક્સ અને ગ્રેડ. બરાબર, નેમ્સ લખશો એટલે તમને
જેટલા જેટલા બી વેરિયેબલ્સ જે છે એ ડેટા ફ્રેમની અંદર એ તમને બતાવશે. એન રોઝ તમને બતાવશે કે ભાઈ રિઝલ્ટ મતલબ કે એ રિઝલ્ટ નામનું જે ડેટા ફ્રેમ છે એમાં રો કેટલી છે. એન કોલમ અહીંયા 2 છે. ઠીક છે. ઓકે, હવે મારું નેક્સ્ટ કામ શું છે? સપોઝ આપણી પાસે ડેટા ફ્રેમ છે, પણ મારે એમાંથી માર્ક્સને છૂટા પાડવા છે. જેમ આપણે વેક્ટરમાંથી લીધું કે ભાઈ ગ્રેટર દેન 5 હોય અથવા લેસ દેન 9 હોય, એવા બધા ડેટા. તો એવું મારે અહીંયા બી કરવું છે. મારે એક નવો વેરિયેબલ બનાવવો છે કે જેની અંદર બધા માર્ક્સ આવી જાય. તમે રિઝલ્ટ શીટ આખી તૈયાર કરી દીધી. હવે એવું મારે ડેટા જોઈએ છે એમાંથી કે જેના માર્ક્સ 15થી વધારે છે. તો એવા કોણ છે, બરાબર? એ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો હું કરી શકું આમાં, બરાબર? પણ એ આપણે આગળ જઈને કરીશું. તો અત્યારે ખાલી મારે માર્ક્સને જે છે બધા ડેટા કોપી કરવા છે. તો એક નવું બનાવું છું. હવે હું લઈ લઉં રિઝલ્ટ. નામ લખવાનું, પછી ડોલરની સાઇન કરવાની છે. તો જેવી તમે ડોલરની સાઇન કરશો અહીંયા, તો જેટલા બી તમારી પાસે વેરિયેબલ છે ડેટા ફ્રેમની અંદર, રિઝલ્ટ નામનું જે ડેટા ફ્રેમ છે એની અંદર જેટલા બી વેરિયેબલ્સ હશે એ વેરિયેબલ્સ તમને ડિસ્પ્લે કરશે ડોલર લખવાથી. એટલે મારે જે જોતો હોય એનો ક્લિક કરી શકતો. ઓકે, તો આ જે મારા માર્ક્સ હતા ડેટા ફ્રેમમાં, આખા ડેટા ફ્રેમમાં, બરાબર, એમાંથી મેં માર્ક્સને છૂટા પાડી દીધા. હવે આ માર્ક્સનો હું ગમે તે જગ્યાએ યુઝ કરી શકું. તો જે આપણે વેક્ટરમાં કરતા હતા એ જ વસ્તુ આપણે અહીંયા ડેટા ફ્રેમમાં કરી શકીએ. તો તમારે સિમ્પલ શું કરવાનું છે, જે ડેટા ફ્રેમ છે એનું નામ લખવાનું છે, પ્લસ મતલબ ડોલરની સાઇન, અને જે વેરિયેબલ તમારે જોઈએ છે એ તમે ડિસ્પ્લે કરશે. એમાં તમે એનું છૂટું પાડી શકો છો. સપોઝ મારે ગ્રેડ જોઈએ છે, ગ્રેડ, તો GRD ગ્રેડ. તો ગ્રેડ વેરિયેબલ તો છૂટો પડી ગયો આવી રીતે. ઓકે, ચલો આગળ લઈએ. એમાં રાઇટ હેન્ડ મીન્સ છે, પણ અગેન મેં તમને કીધું પ્રેક્ટિસ નહીં કરો તો આ 2 દિવસમાં બધું ભૂલાઈ જશે. અને પ્રેક્ટિસ માટે મેં તમને કીધું કે આવું કરી શકો તમે. હવે હું લઉં છું રિઝલ્ટ ડોલર, બરાબર, અને એમાં મારે પહેલા 3 માર્ક્સ જ જોઈએ છે. તો મારે અહીંયા લખવાનું રહેશે 3 રો અને એન્ટર. તો મેં જોયું તો પહેલા 3 માર્ક્સ મને મળી ગયા. પહેલા આપણે ખાલી લખ્યું ડોલર અને માર્ક્સ, તો શું થાય છે, આખી તમારી એ આખી માર્ક્સની બધી આખી કોલમ આવી ગઈ. પણ મારે બધા નથી જોતા, મારે પર્ટિક્યુલર પહેલા 3 જ જોઈએ છે. તો મને મળી જશે, બરાબર. તો તમે તમારી ચોઈસ જે છે એ પ્રમાણે તમે એમાંથી સિલેક્ટ કરી શકો. સપોઝ હું આવું લખું છું, કોમા 2 સ્ક્વેર બ્રેકેટમાં. અચ્છા, હવે જે આ જે ડેટા ફ્રેમ છે એ જનરલી રો અને કોલમમાં હશે, બરાબર. તો મારે સેકન્ડ કોલમ આખી જોઈએ છે, બરાબર. તો મારે સ્ક્વેર બ્રેકેટમાં 2x2માં છે, 2 ડાયમેન્શનમાં છે. આ ડેટા ફ્રેમ છે 2 ડાયમેન્શનમાં છે. પહેલું જે વેક્ટર હતું 1 ડાયમેન્શનમાં હતું. તો મારે રો અને કોલમ બંને આપવું પડે જો મારે ડેટા એવી રીતે જોતો હોય તો, બરાબર. તો હું આવી રીતે લખું છું અને શું આઉટપુટ આવશે, એરર બતાવશે મારી. મારે અહીંયા શું કરવું, ટાઇટલ આપવું પડશે ગ્રેડ.
ડાયમેન્શન એક મિનિટ રિઝલ્ટ ઓકે ફરીથી આપણે લઈએ તો રિઝલ્ટ ડોલર હવે અહીંયા લખવાનું છે મેં ભૂલ કરી આપણે માર્ક્સમાં જતા રિઝલ્ટ તો અહીંયા લખું છું અને 2 કરું છું તો આનો રિઝલ્ટનો આન્સર શું આવશે તો એ રિઝલ્ટનો આન્સર સેકન્ડ કોલમ આપશે એટલે આખી ફર્સ્ટ અને સેકન્ડ આવી રીતે આજે અહીંયા ઓમિટ કરી દીધું છે હવે સપોઝ મારે ખાલી આટલું જ જોઈએ છે આટલું જ પહેલી 3 રો અને સેકન્ડ કોલમ બરાબર તો મારે એને આપવું આવી રીતે આપવું પડશે પહેલી 3 રો એટલે 1 2 3 ફર્સ્ટ 3 રો અને સેકન્ડ કોલમ તો જોઈએ એનું શું આઉટપુટ આવશે તો 3 વખત ફર્સ્ટ સિલેક્ટ તો આપણે આ જ કરીએ છીએ આ કોલમ તો 2 જ લઈએ છીએ આપણે પણ એમાં પહેલા 3 જ ઓબ્ઝર્વેશન જોઈએ છે મારે તો આ જે 1 2 3 જે છે એ તમને એ રો બતાવે છે અને આ કોલમ બતાવે છે હવે આપણે ઉલટું લઈએ આપણે આટલા ઓબ્ઝર્વેશન આ જે છે 8 9 8 7 એ 4 મારે ડેટા જોઈએ છે કેવી રીતે લઈશ સમજે છે માર્ક્સમાં અચ્છા તમે જ કહો ચલો માર્ક્સમાં મારે આ 4 ઓબ્ઝર્વેશન જોઈએ છે તો હું શું લખું તો મને 8 9 8 7 મને મળી જશે ફાઈવ કોલન 8 અને ફર્સ્ટ રો સોરી ફર્સ્ટ કોલન 5 કોલન કોલન 8 અને ફર્સ્ટ કોલમ 1 લખવું એટલે હા આવશે આન્સર બરાબર એટલે કમ્પલસરી તમારે રિઝલ્ટ જે છે એ મારું ડેટા ફ્રેમ છે તો જ્યારે રિઝલ્ટ જોતું હોય બરાબર ડેટા ફ્રેમનું રિઝલ્ટ જોઈએ તમારે કમ્પલસરી બીજી આર્ગ્યુમેન્ટ્સ આપવી જ પડે કોમા આપશો નકર તમને નીચે પ્રમાણે એરર બતાવશે વેરી ગુડ બરાબર તો આ રીતે તમે ડેટા ફ્રેમને એક્સટ્રેક્ટ કરી શકશો લખું છું હવે શું મને આઉટપુટ આપશે આવી એક વસ્તુ છે મારે જે જોઈએ છે મને વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ કે મારે આવું જોઈએ છે આઉટપુટ તો મને આ આપશે તો હું આ લખું છું તો મને આન્સર શું મળશે સ્ક્વેર બ્રેકેટ કોમા આ કોમા લખ્યું છે અને આગળનું મતલબ બધી રો જ આવશે રો બધી પણ બીજી કોલમ નહીં લેવાની મતલબ મને માર્ક્સ મળશે બધા કોલમ ટુ ડિલીટ બરાબર તો આ એનો યુઝ તો ડેટાને તમે આ રીતે એક્સટ્રેક્ટ કરાવી શકો લાસ્ટ વન એક કમાન્ડ લાસ્ટ શોર્ટિંગ કરાવું છે શોર્ટ કમાન્ડ સ્ક્વેર બ્રેકેટ માર્ક્સ પ્રમાણે શોર્ટિંગ થશે માર્ક્સનું શોર્ટિંગ 7 8 8 9 એવી રીતે એમાં મારે રિવર્સ જવું છે તો ડિક્રીઝિંગ ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ કરી દઉં કેપિટલ ટી લખું તો ચાલશે ટ્રુ આખું લખવાની જરૂર તો ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ તમને કોઈ બી ડાઉટ હોય તો પૂછી શકો છો ન ખ્યાલ આવ્યો હોય
ડન. તો આજે આપણે લેક્ચર રાખીએ એટલું. બરાબર, તમારા લોકોની મને અટેન્ડન્સ લેવાની છે. તો અટેન્ડન્સ કેવી રીતે લેવાની? એક જ મિનિટ હો, તમારા લોકોની અટેન્ડન્સ લઈ લો.